રાજકોટના લોધિકા તાલુકામાં ખૂન કા બદલા ખૂન। લોધિકામાં મેટોડા ગામે યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ હત્યા કરી દેવામાં આવી। શિવરાજ નામના યુવક પર છરી અને ધોકાથી હુમલો કરવામાં આવ્યો। મેટોડા પોલીસે હત્યાના આરોપસર 4 શખ્સની ધરપકડ કરી છે। ભાઈની હત્યાનો બદલો લેવા માટે મામાના દીકરાનું જ અપહરણ કરવામાં આવ્યું હતું। કોઈના 2 દીકરાએ જ તેના પિતા સાથે મળી અપહરણ કર્યું। મૃતક શિવરાજના માતા-પિતાએ આરોપીના ભાઈની હત્યા કરી છે। 8 મહિના પહેલા થયેલી હત્યાનો બદલો લેવા માટે શિવરાજની હત્યા કરી દેવાઈ। એને ગાડીમાં ધક્કો રોહિતે કીધું આમાં તું બેસી જા અને આ 2 છોકરાઓ થઈ અને પરાણે બળજબરીથી ગાડીની અંદર બેહાડી દીધો। આવું એ છોકરા શિવરાજે મને ફોન કરી દીધો, મારી બાઈડીનો મારીને રોડ ઉપર ફેંકી દીધો। ત્યારે એને ફોન કર્યો કે મને એના ઘરની અંદર પૂરી પરશુરામ મંદિરે ઘરમાં પૂરીને અમીરભાઈએ કુશાલ અને રાહુલ ત્રણેય બાપ દીકરાએ માર્યો। રોડ ઉપર ફેંકી દીધો ને હા સામેની સાઈડમાં ઊભા રહ્યા, કોઈ વાટ માર્ગું નીકળ્યા। આરોપીને કાયદેસરની કાર્યવાહી કરે પોલીસ અને કડકમાં કડક સજા આપે। ધોકાવાળા શરીરવાળા હુમલો કર્યો હતો ભાઈ ઉપર।